ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो. हाँ हमारा फोन करे थे सर તમને हाँ અમારા ભાઈ માટે બરાબર. એટલે ભાઈને પૂછી લીધું તો કઈ વાંધો નહીં બાયોડેટા છે હે એટલે કહ્યું કે નામ બાબુ કહે તો આપી દેજો કે અચ્છા, એટલે તમે જે વાતચીત કરશો એનું રેકોર્ડિંગ આવશે યુટ્યુબ ઉપર. એવું છે એમ તમે જે વાતચીત કરશો ને એનો વોઇસ યુટ્યુબ ઉપર આવશે. હા પણ એમાં કેવું છે એકચ્યુઅલી આ ભાઈના મેરેજ ઉંમર થઈ ગઈ છે, ભણેલું ઓછું છે. હું સમજુ છું તમારી વાત, કારણ કે યુટ્યુબ ઉપર તમે જોયા તો હશે ને, બધાના વિડીયો મૂકું છું એ તો જોયા છે ને. એ રીતે તમારો અવાજ એમાં આવશે એટલે એ રીતે પછી ભાઈને ગમશે ને. વાંધો નહીં. હા ના એમ વાત નથી બેન, તમે કદાચ તમારી લાગણીથી તમને એમ થયું કે મારા ભાઈનું ક્યાંક ગોઠવાઈ જાય એવી લાગણી તમે ફોન કરો, સ્વાભાવિક છે. પછી ભાઈને ન ગમે, પછી ભાઈને ન ગમે કે આ વિડીયો મૂક્યો મને ગમતું નથી ને હવે કાઢી નાખો, તો અમે યુટ્યુબ માંથી કાઢતા નથી બેન વિડીયો. ના એમાં શું થતું ના હોય તો અમુક કંઈ તો કરવું પડે ને એમ. હા એ તમને ખ્યાલ હોય, તમે બધી રીતે જાણતા હોય તો તમે આપણે મૂકીએ બેન, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ વિના મૂલ્યે છે, ફ્રી સેવા છે, આમાં કોઈ ચાર્જ નથી. હા હા બરાબર. આમ તો ઘણી જગ્યાએ મેરેજ બ્યુરો બીજા આવે છે એમાં કે ફી ભરો ને આટલું ભરો, પણ એમાં હા એટલે આમાં કઈ ફી તમારે નથી ભરવાની બેન, 1 રૂપિયો અમને દેવાનો નથી. પણ ટૂંકમાં શું છે કે તમે જે વાતચીત કરશો એનું રેકોર્ડિંગ આવશે, એટલે એ રીતે જો મુકાવાનું હોય ને કન્ફર્મ, ભાઈને પૂછી લ્યો, હજી એકવાર પૂછવું હોય તો. અને તમે પૂછી જ લીધું હોય તો અત્યારે વાત કરી લઉં બેન. હા પૂછી લીધું તો કઈ વાંધો ઓકે, નહીં. તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના ભલે ભલે, કાંઈ વાંધો નહીં. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ દીપક છે. અચ્છા, દીપકભાઈ છે. બરાબર છે. દીપકભાઈ. મહેસાણામાં રહે છે. દીપકભાઈ. પપ્પાનું નામ? રોહિતભાઈ. રોહિતભાઈ. અટક કેવી આવે છે? મકવાણા છે પણ એસટી માં આવીએ છીએ. એસટી મકવાણા. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? આમ તો મહેસાણામાં રહે છે એ તો. હા, તમે સમાજ કયો આવે? જ્ઞાતિ તમારી? એસટી માં આવીએ, એસટી સમાજમાં. અચ્છા 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 અચ્છા. બરાબર છે બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની ઉંમર હશે 47-48 વર્ષની આસપાસ. અચ્છા, 47-48. બરાબર છે બરાબર છે. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે ભાઈનું? ના અનમેરેડ જ છે. અચ્છા, અનમેરેડ છે. તો કેમ એટલું બધું મોડું થઈ ગયું છે? એટલે વાતો ઘણી આવતી હતી, પછી આ ભાઈ કાઢીને દોડીને ઝાડીને પાથરીને એમાં રહી ગયા ભાઈ. એવું છે. એવું છે? હા સમજાઈ ગયું. ભાઈ સારું આપતી હતી વાતો તો કે ભાઈ હતા નહીં, પછી આવું છે તેવું છે કર્યા કર્યામાં ઉંમર થઈ ગઈ. પછી શું કરીએ કહો? બેનો તો લાગણી થાય એટલે શું કરીએ કહો? તમારી વાત એમ સાચી તો છે. 3 ભાઈઓ ને 2 બહેનો છે, તો 2 બહેનો ઘરે બારે, એક ભાઈ પરણી લાગે. અચ્છા. 2 ભાઈ કુંવારા છે. આમ તો 2 ભાઈ નું કરવાનું છે, પણ એકાદ ઠેકાણ પડે તો પછી બીજાને વિચારીએ છીએ. બરાબર છે. તમે મોટા બેન નાના બેન? હું મોટી છું. અચ્છા, તમે મોટા છો. મારે બાબા પરણાવા જેવા છે. ગાંધીનગરમાં રહું છું અને ભાઈ બધા રહે છે મહેસાણા. અચ્છા અચ્છા અચ્છા. ભાઈ મહેસાણા રહે છે. શું કામ શું કરે છે? એ પોતાની ચંપલની દુકાન છે, પોતાનો ધંધો બિઝનેસ. હે, બૂટ ચપ્પલ નો? એટલે રેડીમેડ વેચતા હશે ને કે બનાવે છે? ના ના રેડીમેડ નહીં. અચ્છા અચ્છા અચ્છા. રેડીમેડ દુકાન છે. કેટલું આવક ધોરણ કેટલું છે? આમાં તો ધંધા ઉપર તો એવું ને આવી જાય તો આવી જાય ને એવું બધું. હવે આમ આશરે 10-15 તો ખરા એમ. 10-15 હજાર જેવું કમાઈ લે. પોતાનું મકાન છે, કઈ ચિંતા જેવું નથી. કેટલા રૂમ વાળું છે મકાન? 2 રૂમ વાળું છે, 2 રૂમ રસોડું. એમ તો 2 મકાનો છે. 2 મકાન છે. એટલે અલગ રીતે રહેવું હોય તો રહી શકાય, પણ શું પેલું કહી છે ને કે સીધા સાદા હોય માણસને જલ્દી ના મળે, અને પેલા દારૂ ને પૈસા હોય એમનું થઈ જાય જલ્દી. એવું છે આ બધું. અમારે તો બધાને કોઈ જાતની માથા એમનું કામ ભલે નહીં ભલે, જાતે રગડો ઝઘડો કઈ માથાકૂટ નહીં કઈ. એવું છે. શું થઈએ કેટલી ટ્રાય કરીએ, પણ હવે જયારે ભાઈ ને કહેતા ત્યારે ભાઈ મોં ધોવાઈ ગયા. લક્ષ્મી ચાંદલો કરવા લક્ષ્મી ચાંદલો કરવા આવતી હતી, ભાઈ વળી મોઢું ધોવા ગયા. એટલે પાછલી જિંદગીમાં જે છે એ પાછલી જિંદગીમાં બધું વિચાર કરવા જેવો. અત્યારે તો આપડે હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી આપણે કઈ ના સાંભળો. બરાબર છે બરાબર છે. એટલે બેનો હોય એટલે લાગણી થાય. એમ તો બાકી છે બચારા, મા બાપ નથી અમારા.
મમ્મી પપ્પા બરાબર બે છે. નથી. અચ્છા, મમ્મી પપ્પા બંને પપ્પા નથી. તો બહુ ટાઈમ થયો, 20-21 વર્ષે મરી ગયા. ઓહો, મમ્મી મરી ગયા હમણાં વર્ષ 1.5 વર્ષ થયું. ઓહો, બરોબર છે, બરોબર છે. તો હવે ભાઈ એકલા જ રહેતા હશે ને? ના ના, ભાઈ ને ભાભી બધા અત્યારે સાથે જ રહે છે. અચ્છા, અચ્છા, એટલે એમને જે ભાઈ રાંધી ખવડાવું કોણ પાછા, એ એટલે એમ બધા નહીં. જોડે જ રહે છે એમ. હા, બરોબર છે. એટલે મતલબ એક ભાઈના મેરેજ થઈ ગયા છે ને? હા, એ એમને સૌથી મોટા ભાઈ છે? ના, એ વચ્ચે જ છે એ રહ્યું. અચ્છા, અચ્છા, વસ્ટેરા ભાઈ છે તો એના ઘરના છે એ ભેગા જ મતલબ રહે છે અને રસોઈ પાણી બધી બધા ભેગું. કરે હા, છે એ બધું. કરી આપો. બહુ સારી વાત કહેવાય આ સમયમાં જો એ પોતે શું સાથે કરીએ તો રહેતા પછી હોય. હવે તો તમારી એ વાત બે સાચી છે. વળી સારી છે, વળી સારા ઘરની છે તો બચારી બધું હે સંભાળી લે છે, એટલે અમારે જોવું નહીં પડતું કંઈ. હે હમ. બરાબર છે. પછી આપણે ઓડિયોની અંદર જે નંબર નાખવાનો છે, મતલબ કે કાંઈ વાતચીત કરવી હોય, કદાચ કોઈનો ફોન આવે તો એ કયો હા. નંબર, તમારો નંબર નાખવાનો છે કે ભાઈનો નંબર નાખવાનો? ના, મારો જ નંબર નાખજો, કારણ કે અચ્છા. ભાઈને પણ નાનો મોબાઈલ છે, એટલે કે મને કે તારો જ નંબર નખાવજે. હા, તો કે મને એવું વાંધો થાય નહીં. છે, મને એક વિચાર એવો આવે છે કે હમ. લેડીઝ નંબર નાખો, તમારો નંબર નાખશો તો હું અનેક ફોન કરશે, તો મેં કીધું તમારો નંબર હું ન રાખું અને તમારો નંબર હું મારી પાસે જ રાખું અને કોઈનો તો એવો એ ફોન આવે. તમારો તો તમારી રીતે તમારો નંબર નાખી દો હા, કેવી તો રીતે. મને એવો વિચાર આવ્યો, કારણ કે હા. તમે લેડીઝ ભાઈનો કીધો હોત ને તો હા નાખી હા દેત. કારણ કે એ હું તો લેડીઝ સરસ નંબર વાત નાખવામાં તો એવો પ્રશ્ન આવે કે અમુક ન હા જોતા હોય બરાબર કોલે હા તમને આવે તો ખોટા પછી તમને સાચી એવો વાત પ્રશ્ન હા આવે કે ભાઈ હવે હિતેશભાઈ આ તો મારો નંબર નાખ્યો બરાબર છે ને હમ. બરાબર છે, એટલે આપણે તમારો હા નંબર નથી હા એ તો રાખતા. સાહેબ તમારી વાત સાચી આમ તમારો તો. નંબર હું મારી પાસે જ રાખું છું. હા કોઈ વાંધો એવું નહીં આવશે વાંધો ફોન તો હું તમને હમ. કોન્ટેક્ટ કરાવીશ. તમારું નામ બોલો ને બેન. રેખાબેન છે મારું નામ. અચ્છા, અચ્છા, રેખાબેન. ભલે, આવું સર કાંઈ વાંધો આટલું નહીં. કંઈક હોય તો કઈ આમાં તો જો કઈ ખાવા પીવાની કોઈ તકલીફ નથી. આમાં તો જો પહેરે લુગડી હશે ને છોકરી તોય ચાલશે, અચ્છા, ગરીબ અચ્છા, ઘરની અચ્છા, એકદમ. અને અમે તો એવું વિચાર અનાથની હું કેટલો ટ્રાય કરું છું, પણ અનાથ બરાબર, આશ્રમનું મને ક્યાંય એનું સરનામું નથી મળતું મને ત્યાં. બરાબર, બરાબર, કે એવું હોય ને તોય ચાલશે. અમારે તો કઈ આવીને એને ઘરનું કામ ને એનું સંભાળવાનું છે, બસ બીજું બરાબર કઈ છે, કરવાનું બરાબર છે. નથી. એટલે કાંઈ ખાલી ઘર સંભાળી લઈએ એટલે હમ. એટલે બસ સરસ, અમારે બરાબર ને? ભણેલી નથી જોતી કે નથી એનું કઈ લાવો મેળવું એવું કઈ જોતું નથી અમારે તો. એનું દહેજ બરાબર છે, કઈ બરાબર છે. જોતું નથી. સાચી વાત છે, એનું ઘર સાચી વાત. સંભાળે એટલે બસ જી, જી, એ જી, જી. જોઈએ છે. અમારે ગરીબ ઘરની હશે ને તો એ બહુ થઈ ગઈ બસ. ના, ના, 100%, 100% બેન, એમનું આપણે ગરીબ કરી જાય એટલે બહુ અમારે શાંતિ એટલી. મા બાપ નહીં ને એટલે હું બરાબર મોટી છે, છું એટલે બધી રીતે સંભાળવું પડે છે મારે. બરાબર છે. એટલે ભાઈને હમ. દુકાન છે કે કઈ રીતનું ભાઈ દુકાન વેચાણ છે, કરે છે? દુકાન છે. અચ્છા, એ દુકાન ઘરની છે કે હમ. ભાડા ઉપર છે? એટલે અમારા પોતાના મામાની જ છે દુકાન. અચ્છા, અચ્છા, એટલે એ ઘરની જ છે, બરાબર છે. ઘરની. સમજાઈ ગયું. કઈ ભાડું કે એવું દેવું પડે છે મામાને? હા એટલે સમજી ના લે તો 500,000 જે અચ્છા, આલીએ અચ્છા, બરોબર છે. નાની એવું બધું. નોર્મલ હમ. ભાડામાં ઉપર કે ઓલી રીતે હા નહીં, આ એટલે તો દુકાન. આપે ના આપે એવું એવું કઈ બરાબર નહીં કે છે, આપો દુકાન છે. સચવાય એટલા માટે મામાએ આપેલી છે. હા, હમ. બરોબર છે, કોઈ બરોબર છે. બેસવા વાળું નથી એટલે આ પહેલેથી બેઠેલો છે એટલે અચ્છા, અચ્છા, એને અચ્છા, અચ્છા, ત્યાં એમાં મન લાગી ગયું છે એમ. બીજો એક બરાબર છે. નાનો ભાઈ છે એ રેલવેમાં પટાવાળામાં જાય છે, પણ હે એ ઓછું 10 જ ભણેલા છે બે ભાઈ. અચ્છા, 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 એટલે એનું અમે જોઈએ છે, પણ એનો શું છે અમારું આમ થોડું બહાર બહુ જઈ ના શકે. એને નજીકમાં ક્યાંક હોય ને એવું કે શોધ્યાલો. હવે બરાબર એવું છે, બરાબર. નજીકમાં તો ક્યાં આપણે એવું મળે તો ઠીક છે, એટલે ના એમાં મળે એવું છે તો બેન, ક્યાંથી. ઓડિયો દ્વારા ક્યાંક મેળ આવી જાય, કારણ કે ઓડિયો મૂકીએ ને આપણે સાચી વાત. હા એટલે તો અમારે શું છે આ એકનું થાય તો પછી વિચારીએ આગળ એમ. કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું ને બેન તો ઘણી વખત એવું બને કે તમારે કોઈ નજીકનું જગ્યા હોય બરાબર ત્યાંથી પણ ક્યાંક બરાબર મેળ આવી જાય બેન આમાં તો. સારું સારું તો આટલું બરાબર છે. સાહેબ કરી આલો તો સારું ના, ના તમારી બેન, કરીએ, મહેરબાની. કોઈ વાંધો નહીં બેન. આપણે તો હરેક સમાજનું કામ કરીએ છીએ, તો તમારો સાચી પણ ભાઈનો ઓડિયો આપણે મૂકશું અને ભાઈને બરાબર સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એવી રીતે આપણે કોશિશ બરાબર કરીએ. બરાબર છે. સારું અને સારું જે બીજા ભાઈ છે, મતલબ કે એક ભાઈ તો આ ચપ્પલનું કરે છે, બીજા ભાઈ છે રેલવેમાં પટાવાળા છે, તો ત્રીજા ભાઈ છે એ શું કરે છે? એ એન્જિનિયર કરેલો છે, એ પ્રાઇવેટ ઓફિસમાં જાય છે એ. એમ, હમ. બરાબર છે, બરાબર છે. જે ઓલા જે મેરેજ થઈ ગયા છે એ ભાઈ એન્જિનિયરમાં જાય છે? હા એ એન્જિનિયર છે, એને બે દીદીઓ નાની છે. હે, હમ. બરાબર છે, બરાબર તો છે. ઘરમાં જોયા જેવું નથી, બધું સારું જ છે, પણ શું આ તો શું અમુક નહીં કહેતા સારા ઘરમાં જલ્દી કોઈ એ ના કરે ના ક્યાંક ખાવાના ફાફા હોય ત્યાં જલ્દી એ કરે છે. લોકો આવું છે બધું. તમારી અત્યારે વાત આપણે સાચી છે જોઈએ બેન. જ છે ને બધે એવું. બરાબર છે, બરાબર હશે છે. હવે એમના નસીબ જ્યારે જાગે ત્યારે ખરા. જી, જી, અમે ના, તો આપણે ઘણા કોશિશ ટ્રાય કરીએ બેન, કરીએ એમાં છીએ કાંઈ બોલો. વાંધો નહીં. આપણે તો પ્રયાસ કરી હમ. જોઈએ છીએ અને આ પ્રયાસ એવો છે કે વિનામૂલ્યે છે, આમાં તમારે કોઈ વસ્તુ બરાબર. ગુમાવવાની નથી, આ સમજી લ્યો. મેરેજ બ્યુરો ને એવું બધું કહે છે ને અમે ઘણી વખત કે આટલા ભરો પેલા તો અમે 2 વાર ટ્રાય કર્યો પણ આ બધી પછી 4 ગેટ જેવું જાય છે
જી પછી જી અમે જી કંટાળ્યા અમે બી. પણ આમાં તો બેન એવું છે, કદાચ મેરેજ બ્યુરો વાળા હોય કે અમે છે, ગમે તે હોય, જે નિર્ણય તો જેને જોડાવવું છે એને જ લેવાનો છે, સમજી લ્યો. આપણે તો કોશિશ કરીએ, બતાવીએ કે હાલો ભાઈ આ પાત્રો. મેરેજ બ્યુરો વાળા હોય ઈ પૈસા લઈને તમને પાત્રો બતાવે. ના અમે તો ભલે આપણે બિલકુલ પૈસાનો તો બિલકુલ ફ્રી સવાલ અમે નથી. બતાવી છીએ, પણ પ્રશ્ન તો આ જ રહેવાનો છે. એમાં શું કે અમારામાં શું કે સામે જે દીકરી છે એને જ નિર્ણય લેવાનો છે, એને સાચી ક્યાં વાત છે. કરવું, બરાબર છે. આમાં તો કોઈ અમારું પણ ચાલવાનું નથી. અને મેરેજ બરાબર. બ્યુરો વાળા હોય એનું પણ ચાલવાનું નથી, બરાબર છે. જે આ કાંઈ નિર્ણય વચ્ચે તો એને જ લેવાનો પેલામાં છે. જોયું તો મેં મીરાબેન મગનભાઈ કરીને હતું. જી, પણ હવે એને ઉંમરનો પ્રોબ્લેમ થાય ને બેન. આ તો ભાઈની 48 વર્ષ ઉંમર છે, એની બરાબર. 25 વર્ષની ઉંમર છે, એટલે સામે બરાબર. ડિફરન્સ ઘણો રહીએ. કદાચ 5 વર્ષ મોટા હોય કે એવું હોય તો હાલે હા જ એટલે રીતે પેલા કરાવવું નાનો તો હાલે. ભાઈ છે એ 35 વર્ષનો છે નાનો ભાઈ છે બરાબર છે. ને. એટલે ઉંમરનો પ્રશ્ન નડે બેન, કારણ કે 35 વર્ષ એટલે આમ તમે હિસાબ કરો ને તો 10 વર્ષ મોટા 10 થયા, વર્ષનો હા 10 બરાબર છે ને. વર્ષ. એટલે ઉંમરનો સવાલ આવે, કારણ કે 2-5 વર્ષ વધીને મોટા હોય ને તો હાલે, એમ એથી વધારે પછી હા ઓવર હા થઈ જાય બહુ. ચાલે હાલે. હાજી કઈ નહીં હાજી. સર હું ટ્રાય કરજો ના ના, તમારા 100% થાય બેન, તો આપણે કરી પ્રયાસ આપજો. કરીએ. મને એક ભાઈનો ફોટો એટલે મોકલી આપજો. વિનંતી કરું છું ના તમને બેન ના, બીજું કોઈ તો શું જાતની કરીએ. વિનંતી કરવાની જરૂર નથી બેન. આપણે તો હરેક સમાજનું સેવાનું કાર્ય બરાબર. લઈને નીકળ્યા છીએ બેન. એમાં એવું કાંઈ નથી. અમને તો આનંદ થાય કે તમારું અમે કામ થઈ જાય, અને જો હા ભાઈનું એટલે ક્યાંક ગોઠવાઈ જાય તો આવું અમને તમારા ઘણો જેવા આનંદ કામ થાય બેન. કરતા હોય તો હા બરાબર છે. અમને તો અને કામ થાય બસ તો ફક્ત તમારા જેવાની દુઆ અમારી તમારા લાગે જેવા તો બેનુના હમ. બસ આશીર્વાદ મળી જાય એવી અમારી કોશિશ છે બેન, હા એ જ બરાબર છે છે. બાકી મોટી અમારે કોઈ છે એવું નથી બેન. હા હા, સાચું અને સાચું. તમે એસટી સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે, કે તમારા એટલે સમાજમાં જોઈએ છે? સમાજમાં એમાં કે અમારે નીચી જાતે એસટી બ્રાહ્મણ આવો વણકર આવો એવામાં હશે તોય વાંધો નહીં. અચ્છા 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 અચ્છા. બરાબર વણકર બરાબર છે છે. પછી એસટીમાં જી 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 બ્રાહ્મણ આવો છે એ હોય તોય વાંધો નહીં. જી 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 બરાબર છે. પછી તમને શું હાય ફાય પછી કરવું પણ પછી હાય ફાય પછી એની રીતે હું કરવા જાય પછી ના કમ પડે ને અમારે. તમારી વાત અમારે સાચી તો છે. સાદી સીધી ને એવી લેવી કોઈ આપણે એ નહીં કે જોતી બહુ. જી 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 તો જી હાય ફાય ભણેલી હોય ને હાય ફાય રૂપિયા વાળી હોય એવું નથી જોતું અમારે. બરાબર છે. એનું ઘર બરાબર છે. સંભાળ રહે એટલે બસ છે. જી બસ જી. હવે એટલું જ. ભાઈની એજ થવાના કારણથી કોઈ છૂટાછેડા થઈ ગયા હોય કોઈ પાત્રના, હા બસ કોઈ તો એવા બેન એવી હોય હશે ને છે તોય કે ચાલશે. હા જેમના હસબન્ડ ગુજરી ગયા હોય, હા હા અને બસ એ એમની હશે સાથે તોય વાંધો નહીં. એની સાથે કાંઈ દીકરો કે દીકરી, કાંઈ બાળક હોય, એવું દીકરો કે દીકરી હોય તો હા એવું તો હાલે એ ખરું? હશે તોય વાંધો નહીં. આમાં તો એ રીતે કરવા કારણ કે એની ઉંમર થઈ ગઈ છે ને બરાબર એટલે છે. એ કરવા તૈયાર છીએ અમે. ભલે બરાબર છે. 2-5 બરાબર છે. વર્ષની બેબી હોય કે બાબો હોય જી તો જી એ જી જી. કરવા તૈયાર છીએ અમે. બોલો શું કરીએ હવે? બરાબર છે. એવું બરાબર થયું છે. છે અત્યારે. સમજાઈ ગયું. અને હવે આપણે ખાસ કરીને ફ્રોડ કોલનો તો કઈ બીક નથી, કારણ કે હવે આપણે તમારો નંબર એમાં નથી નાખતા. અને હા બીજું, અત્યારે તમે જે વાતચીત કરશો મારી સાથે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? બરાબર. અને અમે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી ચેનલથી, બરાબર છે. બરાબર. મને ભાઈનો એક ફોટો મોકલી દો, આપણે ભાઈનો ઓડિયો હમ. મૂકશું, અને સારામાં સારું પાત્ર મળી જાય આપણે એવું બરાબર મૂકીએ, બરાબર એટલે છે ને? ભલે છૂટાછેડા વાળી હોય આપણે કુંવારી નથી જોતી. જી જી છૂટાછેડા જી. છોકરાઓ નાનું હશે ને તો ચોક્કસ પણ ચોક્કસ. સ્વીકારીશું વાંધો નહીં તો. ના ના, બરાબર. સાચી વાત છે બેન, સાચી વાત છે. અને ભલે શું ભલે. આપણે ગુજરાતની અંદર હોય ને તો જી જી. વધુ સારું એમ. ના ના, બરાબર છે. બરાબર છે. ના, એવું કાંઈ નથી. તો ગમે બરાબર. ત્યાંથી આપણને ફોન આવશે અને આપને એમ લાગે કે બરાબર. આપણા માટે યોગ્ય છે તો આપણે આગળ ચાલવાનું, નકર ના પાડી દેવાની, બરાબર એટલે છે. આમાં શું સાદા સીધા માણસ છે બધા છોકરાઓ છે જી એટલે એમને આવું કોઈ રગજગ ના ગમે ઝઘડા આ તે એવું ના પસંદ પડે. તમારી વાત સાચી કોઈ છે 2 બેન. માણસ 5 માણસ જોવો એવું ન ગમે. પેલા નાટકો થાય એવું ના ગમે ન આપણે. ગમે. બસ આપણે ફક્ત ધંધાર્થી માણસ એમ કે હોય છે. ઘણા વાતો કરે છે કે ભાઈ તમને બહારથી લાવી આલ્યા પણ શું હે. છોકરાને બીક લાગે છે કે 4 દાડા 8 દાડા મહિનો રહી પછી જતી રહે ને બધું વારી ચોરી શું કરવાની એને એટલે આપણે શું કરવાના હતા એને. બરાબર છે બેન, બરાબર છે. એટલે આ બધે ડર છે છોકરાઓ બધા. તમારી વાત સાચી છે. એટલે. ભલે ભલે, કોઈ વાંધો નહીં બેન, આપણે ઓડિયો ભાઈનો મૂકશું, બરાબર? સારું છે. હવે ભલે ફોટો ભલે. આ નંબર ઉપર મોકલી દઉં ને તમને? હા જી, હા જી, આ જ નંબર પર મોકલી આપો. આ સારું, તમારો સારું. વોટ્સએપ નંબર જ છે બેન? હા મારો વોટ્સએપ નંબર છે. ઓકે બેન, ઓકે, કોઈ વાંધો નહીં હો બેન. હા, સારું થેન્ક ભલે યુ ભલે. સર. હા જી, વેલકમ બેન, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.